વાત આપે અગાઉ સાંભળી હોય, ખ્યાલ નથી મને. ઇતિહાસની અંદર બનેલી આ 3-4 ઘટનાઓ પૈકીને આ એક ઘટના છે કે ઇતિહાસમાં આજ સુધીમાં 3 કે 4 મેક્સિમમ ઘટનાઓ બની છે. દાન કોને કહેવાય? એમાં પાટીદાર સમાજની આ વાત છે, પટેલ સમાજની આ વાત છે. અમરેલી જિલ્લાનું તોરી રામપર ગામ, અને તોરી રામપર ગામની અંદર એક રાઘવજી પટેલ કરીને મોટા મોભી, એ ગામના આગેવાન, આ ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિ, અને એ વ્યક્તિના આમના ઘરના એટલે જમનાબા, અને એમના એક દીકરો એટલે દીકરો ડાયો, એમના લગ્ન થાય, ઘર પરિવાર ખૂબ સુખેથી ખૂબ મોજથી રહે. 15-20 વીઘા 25 વીઘા જમીન, પાણીવાળી જમીન, એટલે સરસ મજાની વીઘા એ ખેડે, વાવેતર કરે, એમાંથી જે પણ થાય, પણ ખૂબ સંતુષ્ટ પરિવાર અને ડાયો અને વ્યસન મુક્ત પરિવાર હતો. એટલે દીકરા ડાયાના લગ્ન પણ જલ્દી થઈ ગયા. દીકરા ડાયાને ઘેર ગંગા નામની સ્ત્રી છે, પરણીને આવે છે. અને ગંગા એટલે એવી ગંગા કે જ્યારે તમે એમ થાય હરિદ્વારની અંદર તમે ગંગાને જોવો, નિર્મળ વહેતી, એની બોલી, એની ભાત, એનું ચાલવાનું, એનું બોલવાનું, ઉઠવાનું, ઘરમાં બધાની સાચવણી, પતિની સેવા, રાઘવજી પટેલને જમનાબાની સેવા, ખૂબ એમ કહી શકાય એકો એવી સ્ત્રી કે આખું ગામ એને વખાડે કે દીકરાની વહુ મળે ને તો ગંગા જેવી મળે, આવી સ્ત્રી. અને એમ કહેવાય કે સુખી સંપન્ન પરિવાર હોય ને એની વચ્ચે ક્યાંક કોકની નજર લાગે. ડાયો રોજ સવારમાં પોતાની 4-5 વાગે ગાડું લાવી અને વાડીએ જાય, એટલે 2-5 ગામના લોકો ગાંજો પીવે, અને રોજ ડાયાને એવું કે ડાયા ગાંજો પીવા હાલ. ડાયો એમ કે ના રે બાપુ, મારા બાપુ મને મારે, હું 2-5 રૂપિયાનું હજી દાન કરી આવું ને. આથી 240 વર્ષ પહેલાની આ ઘટનાની હું તમને વાત કરી રહી છું. પટેલ પરિવારને આંગણે સત્ય ઘટના બની છે, એની વાત છે. મારા બાપુએ કે હું 2-5 રૂપિયાનું દાન દઈ આવું તો મને મારે નહીં, પણ આવા હું ગાંજા પીવા બેહું તો મને મારે. એટલે રોજ પેલા એવા ગાંજેડીઓ હોય ને એવું કે તું જો કે તું રોજ તારે વાડીએ કામ કરવા જાસ ને, તું કે ડાયા એક વખત ગાંજાની શર્ટ માર ને તું, એટલે એ કે તારું જેટલું પણ દિવસનું કામ છે ને ફફડાટી બોલાવતું, બપોર સુધીમાં તારું કામ થઈ જાય. આ 1 મહિના સુધી રોજ એક જ વ્યસન, એક જ વાત ચાલે કે રોજ પેલો નીકળે ને ગાડું લઈને, એટલે એમ કે હાલે અહીંયા, રોજ પેલો નીકળે એટલે કે હાલે અહીંયા, રોજ ના પાડે. પણ એમ કહેવાય કે પથ્થર ઉપર પાણી ઢોળે ને તો પથ્થરની એ ધાર હોય ને એ તૂટે ખરી. એટલે માણસનું મગજ છે ને એની પથ્થર જેટલું મજબૂત નથી. એટલે એક વખત ડાયાને એવું થયું, બરોબર છે, એકાદી વખત લઈને ગાંજો ચાખવા દે ને શું ફેર પડે છે, જોજો વ્યસન તમને કયા માર્ગે લઈ જાય. એની સાથે બેસે છે અને એક શર્ટ મારે ને તો એ શર્ટ ડાયરેક્ટ એના મગજની અંદર ચડી જાય, એને ગાંડા ગદોડવા મળે. અને પછી આ લોકો જે 4-5 ગાંજેડીઓ હોય ને એને એવું લાગે કે હવે આને કાબુ ગુમાવ્યો છે, આપણે એમ કરીએ એને ગાડામાં ભરીએ ને વાડીમાં મૂકી આવીએ. એટલે એ ગાડામાં ભરે ને વાડીમાં મૂકી આવે. સવારમાં દી ઉગે એટલે બધાને ઘરેથી એમ છે કે આ ડાયો છે એ વાડીએ ગયો છે, પણ વાડિયાની અંદર આખો દી પોતે ગાંડા ગદોડે, પોતાને એના મગજની અંદર ગાંડો ચડી ગયો હતો. એટલે પેલા વ્યક્તિઓ હતા ને એ છુપાઈ ગયા, એને ખબર જ નહીં કોણ ક્યાં છે. સાંજે દી ઢેળો, ગાડું વાડીએથી પાછું ન આવ્યું, એટલે જમનાબાઈએ એવું કીધું, સાંભળો છો? અને સાંભળો છો શબ્દ એટલે પહેલાના સમયની અંદર, અત્યારે તો નામથી બોલાવો તમે, દીપક ને રાજેશ ને રવિ, પણ ત્યારના સમયમાં એક એવું કહેતા કે સાંભળો છો, એટલે ખબર પડે કે એકબીજાને પૂરકને શબ્દોને બોલાવે. નકર મોટો દીકરો હોય કે મોટી દીકરી હોય ને એમના નામથી બોલાવતા. એટલે રાઘવજી પટેલ કે ખોખારો ખાઈને કે હા, તો કે હાંજ પડી, દી ઢેળો, હજી કે ગાડું ન થયું હોય, કે આપણો દીકરો છે એ હાંજે પાછો ન થયો. તમે એમ કરો ને, જાઓ ને જોવો ને કે હજી આ રોકાઈ ક્યાં ગયો. એમને તો આજે કામે એટલું બધું નહોતું. રાઘવજી પટેલ છે એ દોટ મૂકે છે ને વાડીએ જાય છે, જુએ છે કે એ ડાયાએ પોતાના કપડાં છે એ કાઢી નાખ્યા હતા. ડાયો હતો એ હાવ ગાંડો ગદોડતો હતો, એના જે બળદ હતા એ કે કેટલું ઘાસ ચરી ગયા હતા. અને હાવ આમ તમે જોઈ શકો કે આવો દીકરો, આવો સંસ્કારી, આવો પરિવાર, અને આજે કેમ આને આવું થઈ ગયું. એટલે પોતે 17 વળની જે પાઘડી માથે ચડાવી હતી એની પહેલી વખત એ આખી એના વળ છે એ ખોલે છે, અને એ 17 વળની જે પાઘડી હતી એનાથી એનું શરીર વીટે છે, એને ગાડામાં બેહાડીને ઘરે લઈ આવે છે, એને હાચવે છે, એને દવાઓ કરે છે, એને દોરા ધાગા કરે, કેટલી માનતાઓ કરે કે મારા દીકરાને અચાનક શું થઈ ગયું. પણ એનો ક્યાંય સચોટ તારણ નથી મળતું કે એને થયું છે શું. ગંગા એને સાચવા, હજી તો પરણ્યાના 6 જ મહિના થયા હતા. એમના પતિદેવની સાથે ખૂબ સેવાની, ખૂબ સરસ મજાની જિંદગી જીવતી હતી. પણ ઘટના આવી બની, હાવ ગાંડો થઈ ગયો. કોઈને બોલવાની ભાન નહીં, ખાવાની ભાન નહીં, નાવાની ભાન નહીં, કપડાં પહેરવાની ભાન નહીં. પણ એ ડાયાને આખોય પરિવાર ભેગો થઈને સાચવે. આખા ગામની અંદરથી ઘણા લોકો આવ્યા કે તમે અહીંયા બતાવો, ન્યા ગયા, અહીંયા બતાવો, તમે ન્યા ગયા, અહીંયા ધૂપ ધુવાડા કરો, બધું જ કરી જોયું. છતાંય તે ડાયાના મગજની અંદર કાંઈ ફેર ન પડે. અને બને છે એવું કે એક વખત બધા શાંતિથી સૂતા છે અને રાત્રે ડાયો છે એ પોતાનું ઘર છોડીને ચાલ્યો જાય છે. એને ખૂબ ગોતે છે, એને નદી, નાળા, પથ્થર, ડુંગરા, કોતર બધું જ ગોતે, પણ એ ડાયો ક્યાંય મળે નહીં. એટલે ગામના લોકોએ એવું કીધું કે હજી દીકરી નાની છે, એમના પપ્પાને ત્યાં એને મોકલી દો. ગંગાને એમના પિયર એમને મોકલી દે છે. અને આ ડાયાને ગોતવા માટે ખૂબ મહેનત કરી, પણ ક્યાંય ડાયો મળતો નથી. આ બાજુનું ધારગણી ગામનું, ઢીંગીધરાનું, શેલ નદીના કાંઠે આવેલું ધારગણી નામનું ગામ, અને ગામને આંગણે એક પનિહારી પાણી ભરીને આવે. અને ગંગાના વેવાળ છે ને એ ગામના આગેવાન
ભવાન પટેલની સાથે કર્યા. અને ભવાન પટેલ આધેડ ઉંમરના હોય, એમના પત્નીને સર્પદંશ થયો હોય ને એમનું મૃત્યુ થયું હોય ને 2 વર્ષનો નાનકડો દીકરો હોય અને પરિવારમાં આગળ પાછળ હોય નહીં, એટલે કોઈએ કહ્યું કે ગામ સારું છે અને એમના ગામના ધણી છે એ સારા છે. આ ભવાન પટેલ એટલે એક મોટું માથું છે. જો તમે ત્યાં તમારી દીકરીને આપો તો આ દીકરી છે ને ક્યારેય દુઃખી ન થાય. એટલે ગંગાના સગપણ છે ત્યાં કરવામાં આવે. ગંગા આમલી આરે એક પાણી ભરવા માટે જાય અને ખળખળ વહેતું પાણી અંદર પોતાને ગાગર ભરતી હોય, એટલે ત્યાં કોઈ કંઈક વ્યક્તિ આવે કે જેના વાળ લાંબા લાંબા થઈ ગયા હોય, દાઢી મૂછું એની મોટી મોટી થઈ ગઈ હોય અને મેલો ઘેલો એક ભિખારી જેવો વ્યક્તિ આવે અને ત્યાં જઈને બેનને એવું કે પાણી પીવડાવશો. ગંગાની ને વ્યક્તિની નજર આમને સામને મળે અને એવું કે હાલ્યો પાણી આપું. એને પાણી પાય, પણ ક્યાંક એને મનની અંદર ક્યાંક લાગે કે આ કોણ હશે, આ કેમ અવાજ જાણીતો લાગે છે. પણ ગંગા વિચાર્યા કરે અને હજી તો એ પાણી પાઈને હાલતી થતી હોય એટલે એવું કહે છે કે થોડુંક જમાડશો. એટલે પેલી ગંગા છે એ પેલા વ્યક્તિને એવું કહે છે કે કઈ વાંધો નહીં, આવો ને આંગણે, હમણાં મારે હાંજ પડે, મારે ધણી આવશે ગાડા લઈને, હું તમને જમાડું, વાંધો નથી. એ ગામને આંગણેથી પોતાના ઘરને આંગણે લઈ આવે છે અને ત્યાં બેસાડે છે. તો વિચારે છે કે હજી 4-5 વાગ્યાનો સમય છે, ખીચડી રાંધવાની હજી વાર છે, તો શું કરવું જોઈએ? તો કે હું એમ કરું કે ત્યાં સમયમાં આજથી 250 વર્ષ પહેલા દાદાઓ સાક્ષી હશે કે કોઈ પણ મહેમાન આપણે આંગણે આવ્યા હોય ને એટલે એને દહીંનો કટોરો તાહણી ભરે અને એની અંદર સાકરનો ભૂકો નાખે અને એ એને પીરસવામાં આવતું કે કોઈ પણ ટાણે મહેમાન આવ્યા હોય તો એ ધરાય રહે થોડીક વાર માટે, હજી ભોજનની વાર હોય ત્યારે. એટલે એને તાહણી ભરીને દહીં આપે છે અને એની અંદર સાકરનો ભૂકો આપે છે અને પેલા માણસનું તૃપ્ત થાય છે, એને જઠરાગ્નિની શાંતિ મળે છે, એટલે માણસ સૂઈ જાય છે. સાંજે રાઘવજી અને સાંજે ભવાન પટેલ ઘરે આવે એટલે ગંગા વાત કરે કે આપણે ત્યાં મને એક માણસ પાણી માગતો હતો અને એને ભૂખ લાગી હતી એટલે ઘરે લઈ આવ્યો છું, ઘરે હું લાવી છું. હવે એને મેં ત્યાં બેસાડ્યા છે, એ સૂઈ ગયા છે, એટલે હવે તમે એમ કરજો કે તમે ત્યાં બહાર ખાટલો ઢાળજો કે મહેમાન વયા ન જાય. આખી રાત ગંગા છે એ વિચાર્યા કરે છે કે કોણ છે, અવાજ કેમ જાણીતો લાગે, ચહેરો કેમ જાણીતો લાગે છે. અને ક્યાંક એને ઝબકે છે મનની અંદર કે અમારું આગલું ઘર તો નથી, અમારો ધણી તો નથી. ભવાન પટેલને ઓરડાની અંદર બોલાવે છે ને ભવાન પટેલને કહે છે કે સાંભળો છો, આ પરણીને આવી તમારી મારી વચ્ચે કોઈ સંબંધ નથી, આ હું દીકરાને માટે આવી છું અને આજે મેં તમારી પાસે કાંઈ નથી માંગ્યું, હું એક વસ્તુ તમારી પાસે માંગુ છું, આપશો? અને ભવાન પટેલ એમ કહે છે કે હા ગંગા માગે ને, તારો હક છે. એટલે ત્યારે ગંગા એવું કહે છે કે આપણે આંગણે જે મહેમાન આવ્યા છે ને, મને એવું લાગે છે ક્યાંક મારું આગલું ઘર છે, ક્યાંક મને એવું લાગે છે કે હજી મારીની સાથે વર્ષો જૂનો સંબંધ છે, નાતો છે. તમે જાઓ ને જઈને પૂછો ને કે એનું નામ શું છે, એનું ગામ શું છે, એનું કુળ શું છે, એમના સંતાનો કે એમની પત્ની કઈ છે કે નહીં. જો એમને યાદ આવે તો ઠીક છે, નકર મને એવું લાગે છે એટલે હું તમને પૂછું છું. એટલે ભવાન પટેલ છે એ આંગણામાં ફળિયામાં જાય છે, સવારમાં વહેલી પરોઢ 4-5 વાગે છે અને ત્યારે એ માણસ જય શ્રી કૃષ્ણ કરતો કરતો આળસ મરડતો ઉઠે છે. અને એમ કહેવાય કે વર્ષો જૂનો કોઈ નશો કે ગાંજો ચડી ગયો હોય ને તો એનું ઉતારવાનું સાધન એટલે દહીંની અંદર તમે સાકરનું મિશ્રણ કરીને પાવ ને એટલે માણસને વર્ષો જૂનો ગાંજો જે મગજની અંદર ચડી ગયો હોય ને ઉતરી જાય. પણ બનવા કાળે બન્યું કે આપ્યું એને અને એનાથી એનો ગાંજો છે એ ઉતરી ગયો. સવારમાં ઉઠો એટલે આળસ મળતો ઊભો થયો અને ભવાન પટેલને પૂછે છે કે હું ક્યાં છું, હું કોણ છું? ભવાન પટેલ પૂછે છે મહેમાન તમારું નામ શું? તો કે ડાયો. તો કે તમારું ગામ કયું? તો કે તોરીરામ પર. તો કે તમારા બાપુનું નામ? તો કે રાઘવજી પટેલ. તો કે મારે તો એક પત્ની છે ગંગા, બહુ ડાય છે, પણ હું અહીંયા ક્યાં છું? અને ત્યારે ભવાન પટેલ એવું કહે છે કે બાપ તું જ્યાં છો ને બરોબર ઠેકાણે છો, લે અમારા કપડાં, તું નાહી ધોઈ લે અને અમે તારા ગામ તને મૂકી જાય. ઘરને આંગણે આવે છે, ઓરડાની માલિપા આવીને ગંગાને એવું કહે છે કે ગંગા મહેમાન છે ને, હાલ આપણે એને મૂકવા જવું છે, તને જેટલા તારા ઘરેણા તું ત્યાંથી લાવી છો, તને અહીંથી ચડાવ્યા છે, જેટલા પણ ઘરેણા છે ને એને તું પહેરીને તૈયાર થઈ જાય, આપણે મહેમાનને મૂકવા જવું છે. અને ત્યારના સમયમાં આપણે ઘૂમટો તાણતા એટલે એને મહેમાનનું પછી મોઢું જોયું ને, તૈયાર થઈ ગયા મહેમાન, એક ગાડાની અંદર બેસીને જાય છે અને તોરીરામ પર ગામની અંદર આવે છે ને ત્યાં પૂછે છે કે રાઘવજી પટેલનું ઘર ક્યાં છે. ઘરને આંગણે ઉભા રહે છે ને જ્યાં રાઘવજી પટેલને સાથ પાડે છે ભવાન પટેલ કે રાઘવજી પટેલ. એટલે પટેલ અંદરથી હોંખારો ખાતા ખાતા, દીકરાને ખોયાનું દુઃખ હતું, દીકરાની વહુવારું હવે ઘરમાં નહોતી, 2 જ જણા વૃદ્ધોવસ્થામાં રહેતા હતા, અંદરથી આમ નેજવા કરીને કહે છે કે હા આવો ને મહેમાન આવો. અને પછી એનો જો દીકરો ડાયો છે એને લઈને જાય છે એટલે બાપ દીકરાનો ભેટો કરાવે છે. અદ્રશ્ય અકલ્પનીય એક એ દ્રશ્ય છે આખું ઊભું થાય છે કે વર્ષોથી દીકરા તું ક્યાં હતો, અમે તારી કેટલી રાહ જોઈ, અમે તો તને એવું માંડી વાળ્યું હતું કે અમે તું કદાચ ક્યાંક મરી ગયો છો, પણ છતાંય અત્યારે અમને દીકરા મળ્યાનો આનંદ છે. એટલે રાઘવજી પટેલ એવું કહે છે કે ભવાન પટેલ એકલા આવ્યા છો, મારે બેનને નથી લાવ્યા? એટલે કે લાવ્યા છીએ પણ હવે અમારી બેન નથી, હવે તમારી વહુવારું છે. અને ગંગાનો હાથ છે એ ડાયાના હાથની અંદર સોંપી દે છે અને રાઘવજી પટેલના ફળિયાની અંદર એવું કહે છે કે હવે તમે તમારું ખરેખર ખરું ઠેકાણું છે ને ગંગા, આપણી વચ્ચે કોઈ સંબંધ નથી, તું દીકરાને હાચવવા માટે અહીંયા આવી હતી, તો આ ખરો તારું ઠેકાણું છે ને અહીંયા છે. એટલે ત્યારે ગંગા એવું કહે છે કે ભવાન પટેલ તમે તમારા મારે ઘરને આંગણેથી અહીંયા મૂકી ગયા, મને વાંધોય નથી, પણ મારે તમને એટલું પૂછવા છે કે તમારું પાણીયારું, તમારી ભેંસ, તમારી ગાય, તમારું ઘરનું આંગણું, તમારું બળદ, આ બધું જ પૂછશે.
કે ઘરની દીકરી હોય ને એને વળાવાય, પણ તમે વવારું ક્યાં મૂકીને આવ્યા? તો કે ત્યારે ભવાન પટેલ એવું કહે છે કે કંઈ વાંધો નહીં, વર્ષો પછી જ્યારે હું અહીંથી નીકળીશ ને તમારા દીકરાઓ જ્યારે અહીંયા સરસ મજાને રમતા હશે ખેતર ત્યારે મને અંદરથી રાજીપો થશે કે મેં બાપ મારી જાતને છેતરી નથી. અને જ્યારે ભવાન પટેલ એમને મૂકીને ધારગણી ગામના ગાડેથી પાછા આવતા હોય ત્યારે એમ કહેવાય કે સાંજનું ટાણું હતું અને ત્યાં પણ લક્ષ્મીનારાયણ દેવને મંદિર ઉપરની જે ધજા છે એ ફડક ફડક ફરક ફરક કરતી એને સલામો ભરતી હતી કે પાટીદાર સમાજને ઉજળું કરતું તે ખૂબ મજાનું કામ કર્યું છે. અને મારે એ વાત કરવી છે કે ભવાન પટેલના 2 વર્ષના દીકરા હતા નરસિંહભાઈ. ભવાન